વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં સયાજીગંજ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી સંગઠનો એબીવીપી અને એજીએસયુના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। જોકે તે બાદ એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં સયાજીગંજ પોલીસ દ્વારા જનરલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે એમએસ યુનિવર્સિટીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। આ જનરલ પેટ્રોલિંગ છે। સામાન્ય રીતે રોજે રોજ પોલીસ વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરતી જ હોય છે। અસામાજિક પ્રવૃત્તિઓ અને આવા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમો ઉપર દબાણ રહે, કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને સામાન્યતઃ આમ જનતાને શાંતિ અને સલામતીનો અહેસાસ થાય એના ભાગરૂપે અમે રોજે રોજ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરીએ। ના, એવું નથી, કોઈ ગુનો એવો રજીસ્ટર થયો નથી, પરંતુ આ એક સામાન્ય પોલીસિંગનો એક ભાગ છે। અમે દર વખતે જુદો જુદો વિસ્તાર પસંદ કરીએ છીએ અને વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરીએ છીએ। આજે અમે આ ખાસ એમએસયુનો ઇન્ટરનલ ભાગમાં પેટ્રોલિંગ હાથ ધરીએ છીએ અને એક સંદેશ છે કે શાંતિ અને સલામતી માટે અમે તમામ પગલાં લઈશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।